નમસ્કાર. સમગ્ર શિક્ષા વોકેશનલ એજ્યુકેશન શાખા દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ના પ્રકરણ 16ની જોગવાઈ અન્વયે 50% વિદ્યાર્થીઓ કે જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અંતર્ગત શૈક્ષણિક પ્રવાહની અંદર જોડાયેલા છે એવા વિદ્યાર્થીઓના કૌશલ્ય નિર્માણ માટેની પ્રક્રિયા ખૂબ ઝડપી થાય અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને શાળાઓ સુધી વોકેશનલ એજ્યુકેશનનો વ્યાપ વધે તે માટે પ્રયાસોના ભાગરૂપે આજે આપણે ખાસ કરીને એક વિષય કે જેનું નામ છે વર્ષ 2025-26ના શૈક્ષણિક સત્રમાં જે શાળાઓ વોકેશનલ એજ્યુકેશન શરૂ કરવા માંગે છે તેવી સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કેવી રીતે દરખાસ્ત કરી શકે તેની માહિતી માટેનો આ આપણો કાર્યક્રમ છે. આ કાર્યક્રમની અંદર હું અને મારા સહયોગી મિત્ર શ્રી મિશાલ પટેલ કે જેઓ લેન્ડ એન્ડ સંસ્થામાંથી પીએમયુ ટીમમાંથી મેનેજર છે, તો અમે બંને આજે આપને આ વિષયની વિશેષ ખાસ કરીને આપની પાસે માહિતી આપીશું, કારણ કે રાજ્ય કચેરી દ્વારા વિધિવત રીતે પત્ર આપવામાં આવતો હોય છે જે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અને બીઆરસી યુઆરસીના માધ્યમથી તમામ શાળાઓને મોકલવામાં આવતો હોય છે. આ દરખાસ્ત આપણે દર વર્ષે મંગાવતા હોઈએ છીએ, પરંતુ માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીની રાહબરી હેઠળ અને એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ કે તમામ શાળાઓને આપણે સીધા ઈમેલ દ્વારા આ માહિતી મોકલવા માટેનો એક આપણો પ્રથમ પ્રયાસ છે, જેથી ખાસ કરીને અમને જણાવતા આનંદ થાય છે કે રાજ્યની જેટલી પણ સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આપણી સાથે જોડાઈ છે તે તમામ શાળાઓને ઈમેલ મારફત અત્રેથી આપણે જોઈએ તો કહી શકાય કે તારીખ 14/11/2024ના પત્રથી આપણે દરખાસ્તો કેવી રીતે કરી શકાય એનો પત્ર, એના બિડાણના ફોર્મેટ, તેને લગતા ઉપયોગી જુદા જુદા ટ્રેડના વિડીયોઝની માહિતી, એની યુટ્યુબ લિંકની વિગતો, કઈ શાળા કેવી રીતે દરખાસ્ત કરી શકે, કઈ સમય મર્યાદામાં કરી શકે, આ દરખાસ્ત કોને કરવાની થાય તે વિગતો આપી છે. પરંતુ હજુ પણ કેટલીક શાળાઓ કે જેમાં ઓલરેડી સિંગલ ટ્રેડ ચાલતો હશે ને બીજી શાળા માટે દરખાસ્ત કરવાની હશે, કેટલીક શાળા એવી હશે કે જે ગઈ વખતે સમય મર્યાદાને કારણે દરખાસ્ત ન કરી શક્યો હોય અને એક પણ ટ્રેડ ન હોય, તો એવી શાળાઓ ખાસ કરીને જેમાં સરકારી અથવા ગ્રાન્ટેડ શાળાઓ છે, આ શાળાઓ આ માટે દરખાસ્ત કરી શકે. એની આપણે થોડીક ગાઈડલાઇનથી ઉપર, કારણ કે રાજ્ય કચેરી ઉપર જે અમે એક નંબર આપેલો છે આ પત્રમાં, એ ઉપર ઘણા બધા, આજની સ્થિતિએ કહું તો લગભગ 150 કોલ અમને પ્રાપ્ત થયા છે છેલ્લા 3 દિવસમાં, જેમાં મુખ્યત્વે જે પ્રિન્સિપલ શ્રી અથવા નોડલ ટીચર્સ અથવા જે પણ અન્ય સંસ્થાની સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ છે એમના ફોન આવતા હોય છે. તો એમના જે ડાઉટ્સ છે એને ક્લિયર કરી શકાય અને દરખાસ્તો વધુમાં વધુ મળે, સારી રીતે મળે અને એની અંદર જે પૂરતાની વિગતોને કારણે પાછી મોકલવી પડતી હોય એવું ન થાય, તે માટે ખાસ કરીને અહીંયા આપણે આ નાનકડા એક સેશનનું આયોજન કર્યું છે. અમને આશા છે કે આજનું જે માહિતીસભર સેશન છે એ આપને ઉપયોગી બનશે. તો મુદ્દાવાર આપણે જોઈએ તો આપણે એક પછી એક મુદ્દાઓને ટૂંકમાં ભણી લઈએ. પ્રથમ તો આ દરખાસ્ત છે એ 2025-26ના શૈક્ષણિક સત્રથી, એટલે કે જ્યારે આપણું નવું શૈક્ષણિક સત્ર જૂનથી શરૂ થશે ત્યારથી આ શાળાઓ શરૂ કરવા માટે ભારત સરકારની મંજૂરીને આધીન આપણે આ દરખાસ્ત કરીએ છીએ કે અપેક્ષા છે કે ભારત સરકાર જે શાળાઓને મંજૂરી આપશે એ શાળાઓમાં આ વોકેશનલ ચાલુ થશે. તો 25-26 માટેની આ પ્રક્રિયા છે. હવે બીજો જે મુદ્દો આવે છે કે અહીંયા દરખાસ્ત કોણ કરી શકે, તો રાજ્યની સરકારી ટ્રસ્ટ સંચાલિત અનુદાનિત શાળા, કોર્પોરેશન, નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારની જે અનુદાનિત શાળાઓ છે એ તમામ શાળાઓ અહીંયા દરખાસ્ત કરી શકે છે. આ દરખાસ્ત માટે દરખાસ્તનું ફોર્મ રાજ્ય કચેરી દ્વારા આપવામાં આવેલું છે. એ દરખાસ્ત ફોર્મમાં જે સરકારી શાળાઓ છે એમાં તમામ વિગતો જે આપી છે એ સીધું આપણે ફોર્મ છે સંસ્થા જે શાળા છે એના આચાર્યશ્રીએ પોતાના લેટર હેડ ઉપર ધોરણ 9ના જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એની યાદી સાથે સામેલ રાખી કેટલા ટ્રેડ લેવા માંગે છે એ સ્પષ્ટ સાથે, ઘણીવાર અમને જે માહિતી મળતી હોય છે એમાં ક્રમ 1 અને 2 બતાવ્યું હોય છે. દાખલા તરીકે ક્રમ 1 તરીકે કન્સ્ટ્રક્શન બતાવ્યું છે અને ક્રમ 2 તરીકે પાવર બતાવ્યું છે. તો ઘણીવાર આચાર્યશ્રીઓ જે ટ્રેડને પ્રથમ પ્રાયોરિટી આપવા માંગતા હોય એ ટ્રેડને પ્રથમ ક્રમમાં એમણે માંગણી કરવાની રહે છે અને જે ટ્રેડની બીજી પ્રાયોરિટી આપવા માંગતા હોય એ બીજા ક્રમમાં દર્શાવવાનું રહે છે. ઘણી વખતે એવું જાણવા મળે છે કે અમે જ્યારે ટ્રેડ આપીએ છીએ, મંજૂરી મળી જાય છે ભારત સરકારની, પછી જ્યારે શાળા શરૂ કરવાની આવે ત્યારે ઘણા બધા ઇસ્યુ આવે છે અને અમારી પાસે ટ્રેડ બદલવાની રજૂઆતો કરવામાં આવે છે. તો અમે આજની જે
વર્ચ્યુઅલ મિટિંગ અથવા માહિતી છે એનો હેતુ એ પણ છે કે પાછળથી આ ટ્રેડ ભારત સરકાર તરફથી બદલવામાં બહુ મોટી અપેક્ષા રહેતી નથી, જેથી જે પણ નિર્ણય કરવામાં આવે એ શાળાના પરિવારના વિદ્યાર્થીઓ, વાલીઓ અથવા શિક્ષકો જે પણ છે એમનું આસપાસનું ભૌગોલિક જે વર્ક કલ્ચર છે, તેમનું ઇન્ડસ્ટ્રીયલ કલ્ચર છે, એને ધ્યાનમાં રાખીને કે વિદ્યાર્થી ભવિષ્યમાં નજીકની કોઈ આઈટીઆઈમાં જઈ શકશે. એગ્રીકલ્ચર એટલે કે આપણો જે પ્રદેશ છે એ ખેતીનો પ્રદેશ છે, અગરિયા વિસ્તાર છે, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, તો એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એવો ટ્રેડ પસંદ કરવામાં આવે કે જે વિદ્યાર્થીના ભવિષ્યની કારકિર્દી માટે ખરેખર ઉપયોગી બની શકે. તો એ રીતે ટ્રેડ નક્કી કરવામાં આવે. તો ટ્રેડ 1 અને ટ્રેડ 2. હવે બીજો પ્રશ્ન થાય કે ટ્રેડ 1, તો જે શાળાઓની અંદર 30થી 40 અથવા 40થી વધુ નામાંકન છે એવી શાળાઓ એક ટ્રેડ માટે દરખાસ્ત કરી શકે છે. જે સરકારી શાળાઓની અંદર 80થી વધુ નામાંકન છે એવી 2 ટ્રેડ માટે મહત્તમ દરખાસ્ત કરી શકે છે. અહીંયા ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આ બંને ટ્રેડ છે એના નામ આપણા લિસ્ટમાં પત્રની ગાઈડલાઇનમાં આપ્યા છે તે મુજબ આપે બતાવવાના છે. એના પેટા સેક્ટર કે જોબ રોલ્સની વિગતો આપે દર્શાવવાની નથી. દાખલા તરીકે એગ્રીકલ્ચર તો એગ્રીકલ્ચર, એપરલ તો એપરલ, ઓટોમોટિવ તો ઓટોમોટિવ. હાલ આપણે PSSCIB ભોપાલ દ્વારા જે 67 જુદા જુદા જોબ રોલ્સ કે સેક્ટર એને કહેવાય એ વિષયોની યાદી આપેલી છે, એ અમે આપની સાથે પત્રમાં શેર કર્યું છે. એ પૈકી હાલ ગુજરાતમાં આપણે જોઈએ તો જુદા જુદા 16 ટ્રેડની અંદર આ પ્રકારની વ્યવસાયિક શિક્ષણની વ્યવસ્થા છે. શક્ય હોય તો આપ નજીકની કોઈ શાળાઓમાં વોકેશનલ ચાલતું હોય તો એવી શાળાઓની પણ આપ મુલાકાત લઈ શકો છો અને એ આચાર્ય અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને આ દરખાસ્તની પ્રક્રિયા નક્કી કરી શકો છો, તો આપને સરળતા રહે. વધુમાં એનાથી વિશેષ કોઈ માહિતી જોઈતી હોય તો પત્રમાં અમારી ટીમ દ્વારા કેટલાક વિડીયો તૈયાર કર્યા છે. એની સમગ્ર શિક્ષા વોકેશનલ એજ્યુકેશન ઉપર યુટ્યુબ ઉપર સર્ચ કરશો અથવા આપને જે લિંક આપી છે એ લિંક ઉપર ક્લિક કરવાથી પણ આપ એને લગતા જુદા જુદા 16 ટ્રેડના જે અમારી ત્યાં અહીંયા ચાલે છે એના વિડીયો અહીંયા એક પ્રારંભિક માહિતી મળે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. એ આપને ઉપયોગી બનશે, તો એ વિડીયો જોવાનો પણ પ્રયાસ કરશો. ત્યાર પછીનો જે ત્રીજો મુદ્દો આપણે આવે છે, આ દરખાસ્ત કર્યા પછી આપે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને ફોરવર્ડિંગ લેટર સાથે મોકલવાનું રહે છે. એના પેજ નંબર આપી અને વિવિધ રીતે જે પણ માહિતી આપવાની છે એમાં પ્રથમ તબક્કામાં આપણો ફોરવર્ડિંગ લેટર હશે. બીજા તબક્કામાં જે સરકારી શાળા છે તો એણે જે કંઈ પણ વિગતો કે રોજકામાં ટ્રેડ માટે કઈ રીતે પસંદ કર્યો છે એનું જે ફોર્મ છે એ વિગતો ભરી પોતાની શાળાના સહી સિક્કા આચાર્યના સાથે, શક્ય હોય તો વતીવાળી કોઈ માહિતી આપણે મોકલવાનું ટાળીશું. આચાર્યશ્રી અથવા ઇન્ચાર્જ આચાર્ય જે પણ હશે એમની સહી સિક્કા સાથે આપણે આ માહિતી મોકલીશું. ત્યારબાદ ત્રીજા ક્રમમાં ધોરણ 9નું જે નામાંકન છે એ વિદ્યાર્થીઓની યાદી છે એ પ્રમાણિત યાદી પણ આપે મોકલવાની રહે છે. આપનો જે ફોરવર્ડિંગ લેટર છે એમાં દરખાસ્ત આ સાથે સામેલ છે એવું નહીં, પરંતુ કેટલા વિદ્યાર્થીઓનું નામાંકન છે, કયા 2 ટ્રેડ માટે આપ દરખાસ્ત કરવા માંગો છો એ સ્વયં સ્પષ્ટ રીતે નામ લખેલા હોય, ક્રમ 1 અને ક્રમ 2, તો એ વધુ સ્પષ્ટતા રહે. વર્ષ 2025-26ના શૈક્ષણિક સત્રથી આપ વોકેશનલ વિષય શરૂ કરવા માંગો છો એવો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ. આ વાત થઈ સરકારી શાળાઓની દરખાસ્ત પ્રક્રિયાની. સાથે સાથે અનુદાનિત જે શાળાઓ છે એ કેવી રીતે દરખાસ્ત કરી શકે, તો ખાસ કરીને વધુ જે માહિતીને લગતા પ્રશ્નો આવતા હોય છે એ ખાસ કરીને અનુદાનિત શાળાઓને લગતા આવતા હોય છે, તો એની આપણે ચર્ચા કરી લઈએ. તો આપનો જે પત્ર મળ્યો છે એની અંદર પ્રથમ આપે આપનો જે ફોરવર્ડિંગ લેટર છે એ આચાર્યશ્રીની સહી સાથે સિક્કા સાથે આપે મોકલવાનો છે. સરકારી શાળાઓમાં જે રીતે સ્પષ્ટ બતાવ્યું છે કેટલું નામાંકન છે, કયા ટ્રેડ 1 કયા ટ્રેડ 2 માટે આપ દરખાસ્ત કરવા માંગો છો એ આપ બતાવી શકો છો. આપણે બીજા ક્રમમાં જોઈએ તો ફોર્મ આપવાનું છે, એ ફોર્મ આપે પ્રમાણિત કોપી સાથે આપવાનું છે. ત્રીજા તબક્કામાં આપણે ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે અનુદાનિત શાળાનું હાલનું નામાંકન છે એની યાદી આપવાની છે. ચોથા તબક્કે આપના જે ટ્રસ્ટી મંડળ છે એનો સર્વાનુમતે અથવા બહુમતીથી જે ઠરાવ પસાર કર્યો છે એ ઠરાવની મિનિટ્સ ઓફ ધ મીટિંગ એ પ્રમાણિત તમામના સહી સિક્કા સાથે હોય તે આપે અંદર સામેલ કરવાની રહે છે. શક્ય હોય તો એમાં આ વોકેશનલ એજ્યુકેશન માટેના તમામ પાવર કોને આપવામાં આવે છે. દાખલા તરીકે દર વર્ષે એવું જોવા મળે છે કે આચાર્ય અને એક બીજા મદદની શિક્ષકને તમામ ઓથોરિટી આપવામાં આવે છે તમામ નિર્ણયોનું, એવો ઠરાવ પણ કરવામાં આવતો હોય છે, તો એનો પણ ઉલ્લેખ કરવામાં આવે. તો આ પ્રક્રિયા ખૂબ જ સારી રીતે થઈ શકશે. દરેક જે દરખાસ્ત છે એના પાના નંબર રાખવામાં આવે, એની ફાઇલ નિભાવવામાં આવે અને એ ઓછી કોપી આપની પાસે રહે.
આ દરખાસ્ત અનુદાનિત શાળાઓએ પણ આપણા જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરીમાં મોકલી આપવાની થાય છે. આ માટે જે નંબર આપ્યો છે એ નંબર ઉપર કંઈ પણ ડાઉટ હોય દરખાસ્ત દરમિયાન તો આપ ફોન કરી શકો છો. ટ્રેડની પસંદગીમાં જે સરકારી શાળાઓની પ્રક્રિયા બતાવી છે એ શાળાઓની પ્રક્રિયા કરી શકે છે. અહીંયા એક મુદ્દો ખાસ અગત્યનો છે કે સરકારી જે શાળાઓ છે એ શાળાઓમાં માની લો કે કોઈ જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ગેપ છે તો સરકારી શાળાઓ બાંધકામ માટે એક રૂમની દરખાસ્ત કરી શકે છે. એના માટે શાળાના કેમ્પસમાં જગ્યા હોવી જરૂરી છે અને આપણા જિલ્લામાં જે તાલુકા કક્ષાએ ટીઆરપી છે એ ટીઆરપી પાસે લેઆઉટ તૈયાર કરી અને જો એની વિગતો ઉપલબ્ધ થાય એ દરખાસ્ત તો અહીંયાથી એક રૂમ માત્ર સરકારી શાળાઓમાં બાંધકામનો આ લાભ આપવામાં આવે છે. તો એ બાંધકામ પણ મંજૂર થાય ટ્રેડ સાથે એવી પણ એક જોગવાઈ છે. આ સાથે સાથે કેટલીક વિશેષ બાબતો અમે આપને ધ્યાન દોરવા માંગીએ છીએ જે જરૂરી છે. આ એ CSS પ્રોજેક્ટ છે એટલે કે સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમ છે. એના અંતર્ગત ભારત સરકારની ગાઈડલાઇન મુજબ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે જે પણ શાળાઓને મંજૂરી મળશે તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શિક્ષણ વિભાગની મંજૂરી મળેથી અહીંયાથી વિધિવત રીતે જિલ્લાને તેમજ શાળાને આ ટ્રેડ શરૂ કરવા માટેની જાણ કરવામાં આવશે. આ માટેના જે પુસ્તકો છે એ અત્યારે પ્રથમ વર્ષ હોય તો એને ધ્યાનમાં રાખીને એની વ્યવસ્થા આપની પાસેથી અંદાજિત મેળવી અને અમે અહીંયા સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી દ્વારા એવો પ્રયાસ કરવામાં આવશે કે આપને જૂનથી જુલાઈની અંદર જુલાઈના સેકન્ડ વીક સુધીમાં તમામ આપના જરૂરિયાત મુજબના પુસ્તકો મળી રહે. અત્યારે આ વર્ષે આપણે ગુજરાતી માધ્યમના છપાવેલા છે. આગામી વર્ષમાં શક્ય હશે ને આયોજન થશે ને વિદ્યાર્થીઓની સંખ્યા વધુ થશે તો અન્ય માધ્યમ માટે પણ વિચારણા કરવામાં આવશે. જ્યાં પુસ્તકો છપાવવાનું નહીં શક્ય બને ત્યાં એની ગ્રાન્ટ શાળાના એકાઉન્ટમાં આપવામાં આવશે અથવા BRC-CRC મારફત આપવામાં આવશે અને એ ફોટોકોપી માટેના જે નિર્દેશ હશે એ પણ આપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓના પુસ્તકોનો કોઈ પ્રશ્ન નહીં રહે. કારણ કે જે ટેલિફોનિક માહિતી માંગવામાં આવે છે એમાંનો પહેલો જ પ્રશ્ન હશે કે પુસ્તકો કોણ પૂરા પાડશે. બીજો જે ડાઉટ્સ આવે છે એ અહીંયા શિક્ષકની જે વ્યવસ્થા છે એના સંબંધિત આવે છે. તો સમગ્ર શિક્ષા દ્વારા અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી દ્વારા જ્યાં સુધી અહીંયાથી કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી દ્વારા વિઝિટિંગ લેક્ચરર માટે શાળાને પાવર આપવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લા કચેરી દ્વારા પણ નિયત લાયકાત અને અનુભવ ધરાવતા વોકેશનલ ટ્રેનરની વ્યવસ્થા જિલ્લા કક્ષાએથી પણ કરવામાં આવતી હોય છે જેથી જૂન માસમાં રાજ્ય કચેરી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને આ અંગે જરૂરી સૂચના આપી અને વોકેશનલ ટ્રેનરની વ્યવસ્થા કરવામાં આવશે. જુલાઈ અંતિમ સુધીમાં જે કંઈ પણ નિર્ણય થશે એ માટે રાજ્ય કચેરી દ્વારા વ્યવસ્થિત રીતે નિયમિત વોકેશનલ ટ્રેનરની પ્રક્રિયા કરવામાં આવશે જેથી આ વોકેશનલ ટ્રેનર પૂર્ણકાલીન આપની શાળામાં જ રહેશે. એની મુખ્ય જવાબદારી વોકેશનલ એજ્યુકેશનના શૈક્ષણિક કાર્ય, એના મોબિલાઇઝેશનનું, વાલી સંપર્ક, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું, એના રિઝલ્ટ્સ તૈયાર કરવાના, એના સ્કિલિંગ, એની ગરિમા જળવાય તે રીતે આપણે એની પાસે કામ લઈએ તે અપેક્ષિત છે. ઘણા આચાર્ય અને ટ્રસ્ટી મંડળના ફોન આવતા હોય છે કે સાહેબ આનાથી શિક્ષકો ફાજલ પડે. આવો કોઈ પ્રશ્ન નથી થતો કારણ કે વોકેશનલ ટ્રેનર એ કામચલાઉ વ્યવસ્થા છે જે શાળાના પરમનન્ટ મેકમનો ભાગ નથી. એનો રોસ્ટરમાં પણ ક્યાંય જોગવાઈ નથી. એની હાજરી માટે અલગથી હાજરીપત્રક અને લાઇટ હાઉસ એપ્લિકેશનમાં એની હાજરી આપણે પૂરવાની હોય છે. એટલે કોઈ શિક્ષક ફાજલ પડવાનો પ્રશ્ન નથી. ધારો કે 9મા ધોરણમાં 8મા વિષયના વિકલ્પ તરીકે, 10મા ધોરણમાં હિન્દી અને સંસ્કૃત વિષયના વિકલ્પ તરીકે આપણે આ વિષય લેવાનો હોય છે ત્યારે ઘણા શિક્ષકોને આચાર્યના ફોન આવે તો અમારા હિન્દી અને સંસ્કૃતના શિક્ષકના કાર્યભારનું શું થાય? તો અહીંયાથી આપણે ગાઈડલાઇન મુજબ હિન્દી અને સંસ્કૃતના જે ટીચર હશે એમણે આપણા વોકેશનલ ટ્રેનરના માર્ગદર્શક તરીકે કામ કરવાનું છે. એને લેસન પ્લાન, એના મૂલ્યાંકન, વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષા છે, વાર્ષિક પરીક્ષા છે, એને ઇન્ડસ્ટ્રી વિઝિટ, ગેસ્ટ લેક્ચર, એને હિસાબોમાં આ બધામાં એને સપોર્ટ અને ગાઈડન્સ આપવા માટે તેણે ભૂમિકા ભજવવાની છે. એટલે એના કાર્યભાર છે એ ઓલરેડી એ વોકેશનલ ટીચરનો જે કામ છે એ હિન્દી કે સંસ્કૃતના ટીચરના કાર્યભારમાં જે સમાવેશ થઈ જાય છે. એટલે આવા કોઈ પ્રશ્નો રહેતા નથી. વધુમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ની અંદર કયા વિષયના વિકલ્પ તરીકે આ વિષય રહેશે તેની બ્લુપ્રિન્ટ અને ગાઈડલાઇન પણ આપી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ પરીક્ષણ અંક અથવા આપ ગુજરાત માધ્યમિક શિક્ષણની બોર્ડની વેબસાઇટ ઉપરથી આ વિગતો મેળવી શકો છો. ટૂંક સમયમાં આના પત્રો અને પરિપત્રોનો જે ઈમેલ છે એ પણ તમામ સરકારી અને અનુદાનિત શાળાઓની અંદર અમે આપને મોકલી આપીશું. અમને આશા છે કે
25 તારીખ પહેલાં આપને આ તમામ મળી જશે, જેથી કયા વિષય ધોરણ 9માં 8માં રાખવું, 10માં, કોઈ 11-12માં સામાન્ય પ્રવાહમાં આ વિષયને આગળ ચાલુ રાખવા માંગતા હોય તો એ પણ વ્યવસ્થા છે. અહીંયા કોઈ વિષય લીધા પછી એ સરેન્ડર કરવાની પ્રક્રિયા બહુ અઘરી છે. શરૂઆતમાં મોબિલાઇઝેશનથી 10 વિદ્યાર્થી લે તો પણ એ વિષય ચાલુ રાખવાનો છે. 15 વિદ્યાર્થી, 25, કોઈ શાળા 100, 200, 500 વિદ્યાર્થી સુધી પણ એ ટ્રેડ લઈ જશે તો પણ એને અનુરૂપ જે ભારત સરકારની ગાઈડલાઇન મુજબની ગ્રાન્ટ છે એ પણ શાળાઓને આપવામાં આવશે. આ ગ્રાન્ટની અંદર ખાસ કરીને કન્ટીજન્સી ગ્રાન્ટ, ઓફિસ ગ્રાન્ટ છે, એસેસમેન્ટની ગ્રાન્ટ છે, વિદ્યાર્થીઓની એક્સપોઝર વિઝિટ છે, ઉપરાંત જુદી અન્ય પ્રકારની જે સ્કિલ એટલે કે કેરિયર ગાઈડન્સ છે, કૌશલ્યોત્સવ છે, આ પ્રકારની ગ્રાન્ટ શાળાઓને આપવામાં આવતી હોય છે. આ માટે શાળાએ અલગથી એ સરકારી શાળા હોય કે અનુદાનિત શાળા SNA એટલે કે સિંગલ નોડલ એજન્સી એકાઉન્ટ ખોલાવવાનું રહે છે. ICICI બેંક સાથે અત્યારે આપણે તમામ શાળાઓના એકાઉન્ટ ખોલેલા છે. તે મુજબ આપની નજીકની શાળાની વિઝિટ કરશો તો આ એકાઉન્ટ કેવી રીતે પ્રક્રિયા કરવાની છે, શું ડોક્યુમેન્ટ જરૂરી છે, એની વિગતો પણ આપને મળી જશે. સિંગલ નોડલ એજન્સી એકાઉન્ટ ખોલાવવાની પ્રક્રિયા છે એમાં ખાસ કરીને ટ્રસ્ટ છે એના જરૂરી ટ્રસ્ટ ડીડ છે, ટ્રસ્ટના સર્વાનુમતે એનો ઠરાવ છે, એના KYC છે, દર્પણ ડાયરીનું રજિસ્ટ્રેશન છે, આ વિગતો એને પૂરી પાડવાની રહે છે. સિંગલ નોડલ એજન્સી એકાઉન્ટ ખોલ્યા બાદ એનું PFMS સાથે લિંક કરવામાં આવે છે. લિંક થયા બાદ તમામ ગ્રાન્ટ શાળાના એકાઉન્ટમાં આવશે. રાજ્ય કચેરી દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવશે એ લિમિટ સ્વરૂપે આપવામાં આવશે, એટલે એનું ચૂકવણું વેન્ડરને સંસ્થા કરી શકશે. વોકેશનલ ટ્રેનરનો જે પગાર છે એ જિલ્લા કક્ષાએથી નિયમિત કરવામાં આવશે, એટલે એમાં શાળાનું વિશેષ કોઈ ભારણ નહીં રહે. ત્રીજો જે મુદ્દો અગત્યનો આવે છે કે આ લેબ, તો વોકેશનલ વિષય પ્રેક્ટિકલ વિષય હોવાથી એની અંદર જે લેબની વ્યવસ્થા છે એના માટે રાજ્ય કચેરી દ્વારા ભારત સરકારની ગાઈડલાઇન મુજબ નિયત ખરીદી પ્રક્રિયાથી પ્રક્રિયા કરી અને આપને પૂરી પાડવામાં આવશે. પરંતુ વચગાળાની અંદર શાળાઓને 25,000 રૂપિયા જેટલી માઇનોર ટૂલની ગ્રાન્ટ એ ફાળવવામાં આવશે. જ્યાં સુધી એકાઉન્ટ ન ખુલ્યા હોય ત્યાં સુધી BRC CRCના માધ્યમથી આ ગ્રાન્ટનો વપરાશ કરી શકાશે અને શાળાએ પોતે ખર્ચ કરી ઓરિજિનલ બિલ ફાઇલ છે એ BRC CRC જે પણ પત્રની ગાઈડલાઇનની સૂચનાઓ હશે એ મુજબ કરવાનું રહેશે અને એ શાળાને રિએમ્બર્સ કરવામાં આવશે. એટલે કોઈ ખર્ચ કે અનુદાનનો પણ કંઈ પ્રશ્ન નથી, પરંતુ નવી આ યોજના છે ત્યારે આપણે જ્યાં દરખાસ્ત કરતા હોઈએ ત્યારે સંપૂર્ણ માહિતી હોય તો પાછળથી મનમાં કોઈ પણ પ્રકારના ડાઉટ ન રહે તે માટે લેબની સંબંધિત વાત છે તો લેબના વિડીયો જોવા હોય તો પણ આપણી યુટ્યુબની જે લિંક છે એના ઉપર ઉપલબ્ધ છે. જો શક્ય હોય તો નજીકની વોકેશનલ શાળાની મુલાકાત લેશો તો આપને એ લેબ કેવા પ્રકારની છે, કયા સાધનો છે, એના વિડીયો આપ જોઈ શકશો. આપ દરખાસ્ત કરો છો ત્યારે અમારી આપને વિનંતી રહેશે કે કેટલા વિદ્યાર્થીઓ કયા ટ્રેડમાં રસ ધરાવે છે તેવી પણ આપ એક નાનકડું એક્શન રિસર્ચ જેવું આપ અભિપ્રાય લઈ અને મત મેળવો તો આપને એ સુગમતા રહે. કારણ કે મંજૂરી આવ્યા પછી ઘણી વખતે શાળાઓ એવું કહેતી હોય છે કોઈ પણ વિદ્યાર્થી તૈયાર નથી થતો, તો સરકારના નાણાં, સમય, ઉર્જા અને માનવ જે ક્ષમતાઓ છે એનો વ્યય ન જાય અને વધુમાં વધુ આપણા રાજ્યના વિદ્યાર્થીઓ એ કૌશલ્યવાન બને અને એની ભાવિ કારકિર્દી ઘડવા માટે શિક્ષણની સાથે સાથે એમના જીવનની અંદર વ્યવસાયલક્ષી જે ક્ષમતાઓ છે એના વિકાસ માટેની આપણી તકો આપી અને એને સ્વાવલંબન તરફ જોડી જઈએ એવા પ્રયાસો કરીએ. તમારી નજીકમાં 6 થી 8ની જે સરકારી શાળાઓ હશે તો એવી રાજ્યની 9,000 શાળાઓમાં પ્રી વોકેશનલ પણ ચાલુ કર્યું છે. તો આ પ્રી વોકેશનલની માહિતી પણ આપ મેળવી શકો છો. તમારા કેટલાક પ્રિન્સિપલના ડાઉટ્સ આવતા હોય છે, એમાં એવું આવતું હોય છે કે સાહેબ આ બધી પ્રક્રિયામાં અમારું કામ વધી જશે. તો જે વોકેશનલ ટ્રેનર છે એના માટેની અને વોકેશનલને લગતી તમામ માહિતી માટે રાજ્ય કચેરી દ્વારા લાઇટ હાઉસ એપ્લિકેશન તૈયાર કરી છે. તો આ લાઇટ હાઉસની અંદર વોકેશનલ ટ્રેનરની હાજરી, વોકેશનલ ટ્રેનરનો અનુભવ, એની કાર્યક્ષમતા, લેસન પ્લાન, એના ડોક્યુમેન્ટ, એના વિડીયો, એના ફોટોને લગતી જે બેઝિક માહિતી છે આ તમામ માહિતી લાઇટ હાઉસ એપ્લિકેશનમાં જ અવેલેબલ થતી હોય છે અને એના માધ્યમથી જ્યારે એ હાજરી પૂરે છે ત્યારે પ્રિન્સિપલ એને ઓથેન્ટિકેટ કરે છે અને દર મહિને એક એની હાજરીનું પ્રમાણપત્ર એ જિલ્લાને મોકલી આપવાનું હોય છે સહી સિક્કા સાથે ડાઉનલોડ કરીને. આ સિવાય આપના બોર્ડ સંબંધી કંઈ પણ ડાઉટ હશે એનું વિશેષ માર્ગદર્શનનું સત્ર આપણે એ આપણી મંજૂરી મળી જાય ત્યાર પછી અહીંયા રાજ્ય કચેરીમાં જ્યારે ફેસ ટુ ફેસ તાલીમ રાખીશું એ પહેલાં એકવાર વર્ચ્યુઅલ માધ્યમથી મંજૂરી મળ્યા બાદ આપને વિશેષ માર્ગદર્શન આપીશું.
પરંતુ હાલના તબક્કે મને લાગે છે કે મારી કક્ષાનું એટલે કે પ્રથમ તજજ્ઞ તરીકેનું જે માર્ગદર્શન હતું એમાં જે માહિતી છે એ આવરી લેવાનો એક પ્રયાસ કર્યો છે. એક નંબર આપ્યો છે, એના ઉપર આપ કચેરીના કામકાજના દિવસોમાં, કચેરીના કામકાજના સમયમાં આપ ફોન કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો અને જિલ્લા તેમજ તાલુકાના તમામ બીઆરસી યુઆરસી મિત્રોને વિનંતી છે કે મારા જિલ્લાની તમામ શાળાઓ આ વખતે રાષ્ટ્રીય શિક્ષા નીતિના ધ્યેયોને પૂર્ણ કરવા માટે બધી જ શાળાઓની દરખાસ્ત થઈ જાય એવો આપણે એક ઝુંબેશ સ્વરૂપે પ્રયાસ કરીએ કે જેથી ગુજરાતની તમામ સરકારી અને અનુદાનિત શાળાઓમાં રાષ્ટ્રીય શિક્ષા નીતિનું અમલીકરણ 100% થયો છે એ માટે આપણે પ્રતિબદ્ધ બનીએ. હવે મારી સાથે મિસાલ પટેલ જોડાયા છે, તો એમને વિનંતી કરીશ કે તેઓ આપણને આગળનું જે વિશેષ માર્ગદર્શન, ટેકનિકલ માર્ગદર્શન આપવાનું છે, જે મારા મુદ્દાઓમાં રહી ગયા છે એવા તમામ મુદ્દાઓ વણી લેવા તેઓને વિનંતી કરીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર. તો જેમ હિતેન્દ્ર સરે આપણને નવી શાળાઓ કઈ રીતે દરખાસ્ત કરી શકશે તે બાબતે જે જરૂરી માર્ગદર્શન હતું તે આપ્યું. તેમાં જ હું 2-3 પોઈન્ટ જે હું કહેવા માંગીશ કે જ્યારે કોઈ પણ નવી શાળાઓ દરખાસ્ત કરવા માંગતી હોય ત્યારે એમને કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો સૌ પ્રથમ તો શાળામાં એક અલાયદા રૂમની વ્યવસ્થા છે કે નહીં એ ખાસ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે વોકેશનલ એજ્યુકેશન જે છે એ પ્રેક્ટિકલ ને ઉપર ખૂબ જ ભારણ આપવામાં આવે છે વોકેશનલ એજ્યુકેશનમાં. તો એક ત્યાં વોકેશનલ સેટઅપ થઈ શકે, વોકેશનલ લેબ માટેનું એક સેટઅપ થઈ શકે તે માટે એક અલાયદા રૂમની વ્યવસ્થા હોય શાળામાં, એ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. હવે જ્યારે આપણે વોકેશનલ એજ્યુકેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ તો કયા વિષયમાં આપણે શરૂ કરીશું કે જે શાળાનું ભૌગોલિક સ્થિતિ છે કે શાળાની આસપાસનો જે વિસ્તાર છે એ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, એગ્રીકલ્ચર વિસ્તાર છે કે કઈ ટાઈપનો વિસ્તાર છે તેને ધ્યાનમાં રાખીને જ વિષય પસંદ કરવો જોઈએ. વિષય એવો હોવો જોઈએ કે જે ફ્યુચરમાં 5 વર્ષ પછી પણ જ્યારે શાળામાં આપણે દર વર્ષે લગભગ ઓછામાં ઓછા 40 કે તેથી વધારે વિદ્યાર્થીઓ જ્યારે પાસ આઉટ થતા હોય છે તો વિષય બહોળો હોવો જોઈએ. એટલે કે એવું નથી કે કોઈ એક સ્પેશિયલાઇઝ વિષય આ વખતે આપણે પસંદ કરી લીધો તો દર વર્ષે એટલા સંખ્યાઓમાં વિદ્યાર્થી જ્યારે શાળામાંથી પાસ આઉટ થશે તો એ વિદ્યાર્થીઓને ત્યાં રોજગારીની તકો કે પોતાનો સ્વરોજગાર કરવા માટેની તકો અવેલેબલ છે કે નહીં એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. તો વિષય પસંદગી એક ખૂબ જ મહત્ત્વનો એક ભાગ છે જ્યારે આપણે નવી પ્રપોઝલ કરવા જઈ રહ્યા છીએ ત્યારે. કેમ કે જેમ હિતેન્દ્ર સરે પણ ઉલ્લેખ કર્યો એમના વક્તવ્યમાં કે એક વખત ભારત સરકાર દ્વારા જે વિષય મંજૂર થવામાં આવે છે એ વિષય પાછળ આપણે વોકેશનલ ટ્રેનરની ફાળવણી કરતા હોઈએ છીએ, શાળામાં વોકેશનલ લેબ બનાવતા હોઈએ છીએ. આ બધા પેરામીટરના કારણે એ વિષયને ચેન્જ કરવો એ ખૂબ જ જટિલ પ્રક્રિયા હોય છે. તો જ્યારે આપણે વિષય પસંદ કરતા હોઈએ ત્યારે તમામ ફેક્ટરો ધ્યાનમાં રાખીને કે વિદ્યાર્થીઓની રસ રુચિ કયા ક્ષેત્રમાં છે, કે વિદ્યાર્થીઓ જ્યારે પાસ આઉટ થશે અને ત્યારબાદ હાયર એજ્યુકેશન મેળવી અને પોતાની રોજગારી કરવા માંગશે તો અત્યારે 21st સેન્ચુરી સ્કિલના જે પ્રકારે એમનામાં ડેવલપ થાય એ પ્રકારેના કોર્સો કયા છે, એ પ્રકારની ટેકનિકલ સ્કિલ કયામાં વિદ્યાર્થીઓને જરૂર છે, એને ધ્યાનમાં રાખી અને આપણે વિષયની પસંદગી કરવાની થાય છે. તો વિષય પસંદગી માટે પણ તમામ જે અત્યારે ગુજરાત રાજ્યમાં 16 સેક્ટરમાં અભ્યાસક્રમ ચાલી રહ્યો છે તો એ 16 સેક્ટર કયા છે અને એ 16 સેક્ટરમાં કયા અભ્યાસક્રમો આવે છે કે શું વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે અને વિદ્યાર્થીઓ એ વિષય ભણ્યા બાદ પોતાની કારકિર્દી કયા કયા ક્ષેત્રોમાં બનાવી શકશે એના માહિતી આપતા વિડીયો પણ અમે તમામ સેક્ટરોના બતાવેલા છે. એ વિડીયો પણ આપ જોઈ શકો છો અને ત્યારબાદ શાળા દ્વારા કોઈ પણ વિષયની પસંદગી કરો એ અપેક્ષિત છે. કેમ કે જ્યારે એક વખત વિષય પસંદગી થઈ જાય છે ત્યારબાદ એ વિષયમાં ચેન્જીસ લાવો કે એ વિષયમાં ફેરફાર કરવો એ શક્ય બનતું હોતું નથી. તો આ એક મહત્ત્વનો મુદ્દો છે. હવે વિદ્યાર્થી જ્યારે આ વિષય પસંદ કરે છે ત્યારે વિદ્યાર્થીને 2 વર્ષ માટેના અભ્યાસક્રમ મુજબ આ વિષયની પસંદગી કરવાની થાય છે. એટલે કે ધોરણ 10માં અને ધોરણ 12માં જેમ આપણે જાણીએ છીએ કે બોર્ડની પરીક્ષા આપણે ગુજરાત સરકાર દ્વારા જે લેવામાં આવતી હોય છે તો ધોરણ 10 અને ધોરણ 12માં કયા વિષયના ઓરમાં વોકેશનલ વિષય આપણે આપવાનો છે વિદ્યાર્થીઓને એ પણ એક ખૂબ મહત્ત્વનો મુદ્દો છે કે આપણે જે પ્રમાણે અત્યારે જે બોર્ડ દ્વારા વિષયોની નક્કી થયેલા છે એ મુજબ ધોરણ 10માં આપણે હિન્દી, સંસ્કૃત કે અન્ય જે થર્ડ લેંગ્વેજ છે બધી ફારસી, અરબીક એ તમામના ઓપ્શનમાં આપણે વોકેશનલ વિષય લેવાનો છે. આપણે માર્કિંગ પેટર્નની વાત કરીએ તો આમાં 50 માર્ક છે એ પ્રેક્ટિકલ છે, 30 માર્ક છે એ થિયરીના માર્ક છે કે જેની પરીક્ષા આપણે બોર્ડના બાકીના વિષયોની સાથે જ બોર્ડ દ્વારા લેવામાં આવતી હોય છે. અને જે 20 માર્ક છે એ ઇન્ટરનલ માર્ક છે જે શાળાના આચાર્યશ્રી દ્વારા અને વોકેશનલ ટ્રેનર જે શાળામાં આવશે એના દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
એમ ટોટલ 100 ગુણ થાય છે. એટલે કે 70 માર્ક જેટલા ગુણ જે છે એમાં પ્રેક્ટિકલનું ભારણ છે કે 50 માર્ક પ્રેક્ટિકલના, 20 માર્ક ઇન્ટરનલ માર્ક અને 30 માર્કની થિયરી બોર્ડ દ્વારા લેવામાં આવતી હોય છે. તો આ પણ મુદ્દો તમારે જ્યારે વોકેશનલ વિષય આપ જ્યારે પસંદ કરવા માંગો છો આપની શાળામાં, તો એને ધ્યાનમાં રાખી અને વિષય પસંદ કરવો જોઈએ. જેમ મેં વાત કરી ધોરણ 10માં કે હિન્દી, સંસ્કૃત અને થર્ડ લેંગ્વેજમાં ઓપ્શનમાં છે, એ જ પ્રમાણે ધોરણ 12માં જે છે એ જૂથ 4માં, એટલે કે જે જૂથ 4ના વિષયો છે એ સામાન્ય પ્રવાહમાં, એમાં જૂથ 4ના વિષયોમાંથી આપણે કોઈ પણ 3 વિષયની પસંદગી કરવાની થાય છે. તો તમારી શાળામાં ધોરણ 10માં કયા વિષયના ઓપ્શનમાં આવે છે, ધોરણ 11-12માં કયા વિષયના ઓપ્શન આવે છે, આમાં વિદ્યાર્થીઓનું પરીક્ષા માળખું શું છે, વિદ્યાર્થીઓની પરીક્ષા કોણ લેશે, આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને ત્યારબાદ જ આપે વિદ્યાર્થીઓને અને નવી શાળાની પસંદગી કરવાની થતી હોય છે. હવે આપના દ્વારા જે પ્રપોઝલ છે એ આપના દ્વારા પ્રપોઝલ જિલ્લા કક્ષાએ મળી જશે. ત્યારબાદ જિલ્લા કક્ષા દ્વારા અમે અપેક્ષિત છે કે એમને જે તારીખો આપેલી છે એ તારીખ સુધીમાં તમામ પ્રપોઝલો આપની મળી જાય અને જે પ્રપોઝલો મળ્યા બાદ એમને જ્યારે રાજ્ય કચેરીને એ પ્રપોઝલ સબમિટ કરવાની છે ત્યારે રાજ્ય કચેરીને જે આપણા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી છે એમની સહી દ્વારા આપણે એને જે લેટર ફોર્મેટમાં આપણે મોકલવાની છે અને ત્યારબાદ એમને જે ફોર્મેટમાં આપણે ઓનલાઈન ફોર્મેટ એક બનાવેલું છે કે જેની તમામ જિલ્લાઓ સુધી અમે એની લિંક શેર કરી દઈશું. એ શેર વિશે હું થોડીક માહિતી આપવામાં આવીશ કે જિલ્લા દ્વારા હવે આ માહિતી કઈ રીતે ફિલ કરવાની છે. તો હવે જે આ ફોર્મેટ બનાવ્યું છે એ ફોર્મેટમાં ફક્ત બેસિક માહિતી આપણે આપેલી છે કે જ્યારે પણ કોઈ પણ શાળાની દરખાસ્ત મળેલી હોય એ નવી શાળાની દરખાસ્ત માટેનું જે ફોર્મ છે એ ફોર્મમાં આપણે જોઈએ તો એમાં શાળાનો આપણે યુડાઇસ કોડ એક મેન્શન કરવાનો છે. કયા જિલ્લામાંથી જે પ્રપોઝલ આવેલી છે એ જિલ્લાનું નામ આપણે ત્યાં ફિલ કરવાનું છે, કયા તાલુકાની છે, કયા બ્લોકમાંથી છે, કયા ક્લસ્ટરમાંથી છે, શાળાનો જે યુડાઇસ કોડ છે, સ્કૂલનું નામ જે છે, સ્કૂલની કેટેગરી, એટલે આપણે સ્કૂલ કેટેગરીમાં જોઈએ તો સ્કૂલ કેટેગરી સ્કૂલ કઈ એ ટાઈપની છે. અહીંયા આપણે તમે જોશો કે આ માહિતી જે છે એ જિલ્લા કક્ષીય દ્વારા ફિલ કરવાની થાય છે અને આ તમારા ઓપ્શન તમે ત્યાંથી જ જ્યારે તમે ડોક્યુમેન્ટ્સ ફિલ કરતા હશો ત્યાંથી તમને દેખાઈ જશે. તો આના સિવાય તમારે કોઈ પણ ત્યાં ડિટેલ ફિલ કરવાની થતી નથી જિલ્લા દ્વારા. જે સ્કૂલ કેટેગરી છે, સ્કૂલ કેટેગરીમાં આપણે 2 ટાઈપ જ અહીંયા આપેલી છે, ગવર્મેન્ટ અને એડેડ સ્કૂલ. જે સ્કૂલનો ટાઈપ છે એટલે કે કમ્પોઝિટ સ્કૂલ, એટલે કે ધોરણ 9થી 12ની જે શાળાઓ હોય છે એને આપણે કમ્પોઝિટ સ્કૂલ કહેતા હોઈએ છીએ. ધોરણ 9 અને 10 માટે જે હોય છે આપણે એને નોન કમ્પોઝિટ સ્કૂલ કહેતા હોઈએ છીએ, જેને આપણે હાઈસ્કૂલ કહીએ છીએ. અને જે હાયર સેકન્ડરી સ્કૂલ 11-12ની સ્કૂલો હોય એને આપણે કમ્પોઝિટ સ્કૂલ, એટલે કે 9થી 12ની સ્કૂલોને આપણે કમ્પોઝિટ સ્કૂલ. તો એની વિગતો ફિલ કરવાની છે. તમારે કયું સેક્ટર પસંદ કરવું છે તો અહીંયા સેક્ટરોની પણ અહીંયા જે વિગતો આપેલી છે તે જે તમારું આ ફોર્મ છે એ ફોર્મમાં તમારે ડ્રોપડાઉનમાં તમને આ વિગતો દેખાતી હશે. તો એ વિગતો તમારે ડ્રોપડાઉનમાંથી જ સિલેક્ટ કરવાની છે. તમારે કોઈ વિગત ત્યાં આપણે તમારી રીતે એડિટ કરવાની નથી. એ જે પણ અહીંયા તમારી જે વિગતો છે એ વિગતો તમે અહીંયા આ ફોર્મેટમાં એ અહીંયા ફિલ કરવાની છે સેક્ટર 1 અને સેક્ટર 2 તરીકે. જો કોઈ સ્પેશિયલ રિમાર્ક્સ હોય કે કોઈ શાળાની તો તમે રિમાર્ક્સ કોલમમાં અહીંયા એને દર્શાવવાની છે. સેક્ટર 1માં જેમ હિતેન્દ્ર સરે પણ આગળ વાત કરી હતી કે સેક્ટર 1 તમારે જે સૌથી પહેલું સેક્ટર તમારે ચૂઝ કરવું હોય કે તમારી શાળાનું નામાંકન લેટ્સ સે 40 વિદ્યાર્થીઓનું છે તો 40 વિદ્યાર્થીઓમાં તમે સેક્ટર 1 ને સૌથી વધારે જે પ્રાયોરિટી આપવા માંગતા હોય એને તમારે સેક્ટર 1માં દર્શાવવાનું છે. સેક્ટર 2માં તમારે કે જે સેક્ટર તમને મળેલું જે સેક્ટર 1માં દર્શાવેલું છે એના બાદ તમારી પ્રાયોરિટી કયા બીજા સેક્ટરની છે એ તમારે સેક્ટર 2માં દર્શાવવાનું છે. હવે આપણે અહીંયા એક બીજી બાબત જોઈએ કે અહીંયા જે ટાઈપ જે સેકન્ડ કોલમ છે એ ટાઈપ કોલમમાં તમારે જે વિગતો ફિલ કરવાની છે એમાં તમે જોઈ શકો છો અહીંયા કે 4 વિગતો તમને દેખાતી હશે. એક તો ન્યૂ સ્કૂલ, એટલે કે જે નવી જ શાળા આ વર્ષે જે પ્રપોઝલ કરવા માંગે છે એના માટેની વિગત ફિલ કરવી હોય તો તમારે ત્યાં ટાઈપમાં ન્યૂ સ્કૂલ પસંદ કરવાની છે. પછી કેટલીક શાળાઓમાં જ્યારે શાળાની નવી મંજૂરી આવી હતી ત્યારે એક જોબ રોલમાં ત્યાં એનરોલમેન્ટ એમને શાળામાં હતું. હવે જો શાળા ત્યાં બીજું સેક્ટર શરૂ કરવા માંગતી હોય તો એડિશનલ જોબ રોલ ઇન એક્ઝિસ્ટિંગ સ્કૂલ જે છે એ ટેબ તમારે સિલેક્ટ કરવાનું છે. એટલે કે જે શાળાઓમાં એક અત્યારે વોકેશનલ એજ્યુકેશન ચાલી જ રહ્યું છે કોઈ પણ એક સેક્ટરમાં અને હવે એ શાળામાં 80 કે તેથી વધારેનું નામાંકન છે અને બીજું સેક્ટર એ પસંદ કરવા માંગે છે તો ત્યાં તમારે એડિશનલ જોબ રોલ ઇન એક્ઝિસ્ટિંગ સ્કૂલ એ સિલેક્ટ કરવાનું છે. જે ત્રીજી શાળા છે કે જ્યાં સ્કૂલ કોઈ કારણોસર વોકેશનલ એજ્યુકેશન શરૂ કરવા માંગતી ના હોય તો ત્યાં સ્કૂલ સરેન્ડરનું ઓપ્શન છે. અને કોઈ શાળા જે છે
કે એમાં 2 જોબ રોલ ચાલી રહ્યા છે અને 2 જોબ રોલમાંથી કોઈ એક જોબ રોલ અત્યારે સરેન્ડર કરવા માંગતી હોય તો એના માટેનું છે. તો જે પ્રમાણે તમે જે દરખાસ્તો અત્યારે હોય એ દરખાસ્તોના ટાઈપમાં તમારે એ સિલેક્ટ કરશો ત્યારબાદ જ તમે, અને એમાં પણ તમારે કોઈ જે ડ્રોપડાઉન છે ડ્રોપડાઉનનો જ ઉપયોગ કરવાનો છે. તમારા દ્વારા કોઈ માહિતી તમારે મેન્યુઅલી અહીંયા ફિલ કરવાની થતી નથી. તો આ જિલ્લા લેવલે જ કરવાનું છે. શાળાઓ દ્વારા જે પણ જિલ્લાને દરખાસ્ત કરવામાં આવે એ જેને એના નિયત ફોર્મેટ છે એ ફોર્મેટમાં જ મળી ગયા બાદ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરની સહી થયા બાદ એમના જે પણ અભિપ્રાયો છે આ શાળાઓ માટે એ અભિપ્રાયો સાથે માટેની જે દરખાસ્ત કરવાની હોય એ દરખાસ્તોની વિગતો આ ફોર્મેટમાં આપે અપલોડ કરવાની છે. તો હું આશા રાખું છું કે આજના જે અમે વિડીયો માધ્યમથી એ આપના દ્વારા નવી શાળાઓની દરખાસ્ત કઈ રીતે કરવી અને કઈ કઈ બાબતોની નવી શાળાઓની દરખાસ્ત કરતી વખતે ધ્યાનમાં રાખવાની છે એ બાબતો વિશે અમે આપને માહિતી પૂરી પાડેલી હશે. છતાં અન્ય કોઈ માહિતી એ આપને એ હજી જરૂર હોય કે કોઈ આપના માઇન્ડમાં પ્રશ્નો રહી ગયા હોય તે બાબતે જે લેટરમાં જે નંબર આપેલો છે એ નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. આભાર આપ સૌનો. આભાર શ્રી વિશાલ પટેલ કે ખૂબ જ રસપ્રદ રીતે આપે બધી જ વિગતોને આવરી લીધી છે અને મને આશા છે કે રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત શાળાઓ આપણા સમગ્ર શિક્ષા રાજ્ય કચેરીના માન્ય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીની રાહબરી અને માન્ય એસપી શ્રીના માર્ગદર્શન હેઠળ આપણે વધુમાં વધુ દરખાસ્તો કરી અને ભારત સરકારમાં મોકલી અને આપણા વિદ્યાર્થીઓને કૌશલ્યવાન બનાવી શકીએ એવી આપની પાસે અપેક્ષા રહેશે. આ વિષયને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. ખાસ કરીને આપણી ટેકનિકલ સપોર્ટ ટીમ એને કેમ ભૂલાય, તો જેના માધ્યમથી આપણે આ જોડાયા છે એવી ટેકનિકલ સપોર્ટ ટીમ આપણી VSK ટીમનો પણ અહીંયા આભાર માનીએ છીએ. ધન્યવાદ.